बोली नो ये क्या वो ए दुख वगरનો ધર્મ સાંભળતો નથી એ દુખ વગરનો ધર્મ સાંભળે નહીં આજ મારા બાપ વીરી આંધળીની દેવીઓ મારા દાદા વીરા દાદા આંધળાની દેવી મન કે ભાઈ અમારા દીકરાની દીકરી છે મૂંગી હતી બોલતી નહોતી બોલાવે તો બોલે નહીં पर बाप देती आदिर भाई मारी मानवाई ना परसातो छो मरे तारा गुणगान जेटला गाई ने એટલા ઓછા પડે તું તો પાત્રે પૂજા છો मरी तू सती थई गई तू तो जगतनी मां बनी गई पण आज ई गुण में कोई दीकरी दुखी होय ने जन्मी એટલે दीकरी बोले नहीं वर्ष 2 वर्ष 3 वर्ष ની થઈ दीकरी ने बोलावे बोले नहीं दीकरी ने जीबान बन પછી પોતાના દાદાને અમારા જયસુખભાઈ બસ આ दीकरी જેવી જાય છે અને મારા કુળમાં માનવું હોય જેવું ધર્મ પૂજાતું હોય અને મારી દીકરી મૂંગી હોય મળી તો કાલ દુનિયા મારી ઠોકર મારશે કે તમારા કુળમાં જગતના દુખ ભાંગે છે આ તમારી કળોઈનું દુખ નો ભાંગે આ કુવાસી સામો નો જોવે તે રોતા રોતા એટલું કીધું કે આય માં માનો હું તને જઈશું કે બીજું તો શું આપીશ પણ ખાલી आ दीकरी ने भारो भाई तो बोलती करती हो ना दीकरी ने आ मेरी दीकरी ने बोलती जो मारी मारी दीकरी बोले ने तने भारो भाई हाटा तने भारो भाई खान आ दीकरी ने भारो भाई થઈ મારી માનું હોય કીધું ગો આ સલાલાની જગ્યામાં બસ જઈશું કે મૂંગા તો શું પણ મરેલું મળતું લાઈન મારી માનું હોય સામો શ્વાસો રાજ અને મરેલા મળતા બેઠા નો કરું ને તેથી જગ્યામાં મને માનું હોય ને મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય ખોટ લાગી જાય કેટલી કથાઓ થાય છે એમ નામ નથી થતી એની માનતાની કથા આવે છે કોઈને દીકરા નો એને દીકરા આપે છે એક અમારા શરીરમાં માનુભાઈ થઈ ગયા અને એક વેરાવળની જગ્યામાં મારી આ કીર્તિ થઈ ગયા હો કીર્તિ થઈ ગયા થઈ આવીને થાશે આ તન ભૂની એનો વાતો કરે છે મારી હવાવતી નાગણી બની એટલે કીર્તિ આને સમાધિ દીધી છે ને ત્યાં નાગણી બનીને બેસે છે ઓ આવો દુખિયા અનુ આ કીર્તિ તો જગતના દુખ ભાગતી પાછી પડી જાવ ને ये तो दुनिया ની માલમાં મારી આ કીર્તિ ના જગત ની માલમાં તો ખોટ પડી ए जगत ની અંદર મારી માનવું હોય ને કોણ નથી માનતો ભાઈ એ હિન્દુ તો માને છે પણ મુસલમાને માને છે ભાઈ
બાપ હિન્દુ તો માને છે પણ મુસલમાન માને છે. અમારે સાજીદભાઈ 500 રૂપિયા આપી અમારે સાજીદભાઈ 500 રૂપિયા આપી અને મારી માનવાની જય બોલાવ મિત્રો અમને ખૂબ તાળીઓના ગણગાથી વધાવી લે. સરોવર વગરના સના હોયલી હસડા વગર સરોવર વડિયાના કુળમાં એક ઇતિહાસ ખોલો. બહુ આનંદ આવે ભાઈ, કારણ કે મિત્રો કોઈ એવા જુગની કમાય, કોઈ એવા જુગની કમાયું, કોઈ એવા ખાતાનો હાથમાં હોય. ક્યારેક અમારા અનુભાઈ કહેતા હોય, ક્યારેક અમે વાત કરતા હોય ને ભાઈ, એવા ખાતાનો હાથમાં હોય ને ગમે ના નાખીને પૂછાય. હો આત્મા એવો જોઈએ. પારકા પોતાના કરવા પડે મારી નાગ, એ પારકા પોતાના કરવા પડે. ભાઈઓના દુખે દુખાવવું પડે ભાઈ. એક નબળો ભાગલો હોય ને, હાવ કઈ બતાવવાનું ન હોય ભાઈ, હાવ કહેવાનું હોય, કરી બતાવવાનું હોય. આશા ખોટા નતો પારખ્યા તો સાહેબ યરણ માથે સડે ને ખબર પડે. આશા ખોટાની ખરે ખબર પડે કે કોણ કેની હાટું રોવે છે. કોણ કેની હાટું રોવે. અસલાળાની જગ્યામાં મારા બાપ પૂજલની દેવી, મારી માં આઈ બાઈના હૃદયની દેવી મિત્રો. મારા દયાના સાગર, મારા દયાના સાગર, મારા સસણના જાણવા, મારા સસણના જાણવા, મારા સસણા હેર ખોલિયા. એ ભાઈ તમારી બાજુમાં બેઠા ને એને પેલા દેખાતું હતું, પણ પોતાના દીકરા પાછળ રોઈ 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 રોઈ. જેના દીકરા વહી ગયા હોય ને, જેના સેલૈયા વહી ગયા હોય ને, જો દીવી ઈ બતાવે, કાં તો કોઈ દીકરી હોય કુળમાં, કાં કોઈ એવો સુરવીર હોય, કાં કોઈ એવો રોપરો હોય, કાં કોઈ એવો લીલીઓ હોય ને, ઈ દેવીને બતાવે. દેવી સુધી લઈ જાય, દેવીના દર્શન કરાવે. પણ બાપ મનની મૂકવી પડે, મનના મેલ કાઢવા પડે, મનની મૂકી દેવી પડે. આ જગ્યામાં અટાણે વસ્તી ઘરે ઘરે રોવે છે. એકવાર 40 વર્ષ બંધ રહી, એનો કાયદો નો પાડ્યો તઈ ને, એના કાયદામાં કોઈ રહ્યા નહીં મારી નાજ, એના કાયદામાં કોઈ રહ્યા નહીં. કેવો કાયદો? કાયદો કર્યો તમારા કરણા બાપાએ અને લક્ષ્મીદાસ ભાઈ. પણ એના કાયદામાં લક્ષ્મીદાસ નતો રહ્યો તો ભાઈને મૂકી દીધો હતો. હા ભાઈ, બે વેદ વિનાની
વસતી અને શ્યાન વેદનો ભો હા આવો કાયદો કર્યો અને દેવીને પૂજવા બેઠા તો લક્ષ્મીદાસના ઘરેથી જે સ્ત્રી હતી ને એમાં એવો વેદ નીકળ્યો એટલે કરણા બાબાએ કીધું ભાઈ મારી દેવીની હાલે મારી દેવીની હાલે જાવા દે મારી દેવીની હાલ છે મારી દેવીના કાયદામાં રે ભાઈને મૂકી દીધો કરણા બાપાના નામનો ધર્મ બંધાણો કરણા બાપાના નામનો હાથીઓ આવતો હતો તો એ દેવી આને પૂજાઈ ગયા ને ભાઈને તરસોડી દીધો જો દેવીનો નો થતો આ રસ્તા એમ નામ નો મળે વાલાને તરસોડી દેવા પડે એક જગ્યાએ બાજુનું ગામ છે મારે બે ભાઈ હતા એમાં બે ભાઈને એવું પડે જરમ બાબા કે ઓલા નાના બત ભરે ને એને દેવી આવે નાના ભાઈને બત ભરે ને મોટા દેવી આવે ગમે એવું ગાય તો દેવી નો આવે પણ ભાઈને જોવે તને દેવી આવી જતી ભાઈ મારા ઓકારિયા પણ દેવીનું નો પાલ્યું ને ભાઈને તરસોડી દીધો ભાઈને મૂકવો પડે જગતમાં આખી જગત મૂકવું પડે દેવીનું થાવું હતું ભાઈ એટલે એક ઇતિહાસ તમે ખોલતા આવો તમે જોતા આવો એનો કાયદો એનો કાનૂન જ્યારે એના કાનૂન ભંગ થાય ત્યારે જગ્યા ભાંગી એના કાયદામાં કોઈ ન રહે ને તો જગ્યામાં તાળા દેવાય રાવણ જેવો રામદાસ નાખ્યો તો પલ મારો લઈ નાખ્યો સડીને સાજવાનો દીધો જો એટલા પાતર લઈ ગયો તો એને મન ભાવેલા પાતર લઈ ગયો મન ભાવે સંદર્ભા લઈ ગયો પણ સડી નો સાજવા દીધો એ હાલતા સડાવની જગ્યામાં મારા બાપ હાથવરના પૂજલની દેવી મારી આઈ બાઈના હૃદયની દેવી એની વાડીમાં જમ સુખિયા વાડી વાડી એમ દુખિયા કોન સોરવા એ કમાઈ તો એવી કરો મારી માં આઈ બાયા જેવી મારી માં માનું જેવી જો ભક્તિ કરી ગયા ને છેલ્લે આ જગ્યામાં ભુવા પઢિયા નીમમાં બેઠા હતા કોઈ ભુવા પઢિયાને દેવી શક્તિનો સડવા દે મારી કાક અમારો નિયા તો કહી તે દેવી પેલા સમાડે અમારા આઈ બાયાને મારી માં માનું પાત્ર બેહીન પૂજાણા મરા દાદા સકુની સકુની ગરીબાઈની દેવી જગત રૂઠી ગઈ માણા કે સમય આવે તે બાપ રૂઠી જાય માણા કે મા બાપ થી મોટું કોઈ છે નહીં પણ સમય આવી જાય ને ક્યારેક ધીરુભાઈ વાત કરે છે કે ભાઈ પોતાના બાપે તરસોડી દીધો પોતાની માએ મૂકી દીધો
મનના રોજડા બની ગયા દીદી મારા બાપ પૂજલની દીવી માથે આવીને ઓરતા આવ્યા આય મને જગતે તો મૂક્યો મારા મા બાપે મને તર છોડી દીધો પણ મારી પૂજલની દીવી નાના મને નાનો મૂકી મને દીદી છે ખબર નહીં નાના પલવા મારા માવતર રહ્યા કર્મે લખ્યા કીધા સરસીના સુકે નહીં હુનર કરો હજાર આખી આગા હોય જેના નાનપણમાં માવતર વહી જાય ને તે મારા સકુ બાબા બહુ દુખી થયા હતા હો એની નાની ઉંમર 8-10 વર્ષની ઉંમર હોય અને માવતર મૂકીને વહી જાય એની હાલત કેવી થાય હારો તહેવાર આવે હારો સમય આવે ભયુમાં પ્રસંગ આવે તે બધા કિલોલ કરતા હોય પણ મા બાપ વિનાનો દીકરો રોતો હોય ક્યાં વહી ગઈ મારા બાપાએ પૂજલની દીવી મારા બાપ પ્રતાપ સંગની દીવી તને મારી જા મારી જા કમાઈ કરવી પડે એની ક્યાં જુગની એવી કમાઈ છે સકુ બાપાની એકલ ઝાડું હતું ને એકના અનેક ઝૂંપડા બનાવ્યા ક્યાં જુગની એવી કમાયું કેવા ખાતાનો હાથમાં 12 રૂપિયામાં 12 વીઘા જમીન લીધી આ જગ્યામાં બેઠા છે ને જગ્યા 12 રૂપિયામાં એક ટકો ભેગો કરી લાઈને મારા બસડા તો થોડીક જગ્યા લઈ લઈ 12 રૂપિયામાં 12 વીઘા જમીન લીધી દારાગર બગીચો બનાવ્યો મારી નાચ દારાગર બગીચો બનાવ્યો લીલી વાડી બનાવી જગ્યા તો લીધી દારાગર બગીચો તો બનાવ્યો પણ એકલા હતા ને એકના અને એક કરી દીધા મારી નાથ એકના ને એક કરી દીધા આમ કેને આપણને આનંદ આવે ભાઈ ગાવાની મજા આવે માવતરે તો માયા મૂકી દીધી તો ગયા ગયા પણ લીમડીનો ધર્મ પાળી મારા બાપ કરણાનો ધર્મ બાંધી આઈ બેઠેલા જગત રૂઠી ગઈ સતાય ને દેવી માથે ભરોસો સતાય દેવી માથે ભરોસો મારી દેવી મન નહીં છેતરે સકુની બનગીની દીદી મારા બાપ સકુની કમાઈની દીદી એ આ એનું વાવેતર છે આના ખેતરમાં અમાર સકુ બાપાનું વાવેતર છે આ લીલો બગીચો છે ને એના આહુડાનો છે તેથી દેવી પાસે કાંઈ માંગ્યું નતું કોણ બને મારા બાપ પૂજલની દરેશ્વર
મારા ઘુસા બાપા સકુ બાપાના બાપ બન્યા હો બાપ બની એ બાપ બની મારી નાત એના આહુડા લુસી આય આય મારા સકુ મારા ખોળામાં તું બે મારાના આઘા કરીશ અને મારા સકુડાનો ઓરો કરીશ મારી નાત હો મારી નાત દીદી આ તો દુનિયા માટેનો સ્વાર્થ સિવાય કાઈ નથી નીતિનભાઈ આ કળિયુગ છે આવા માનવીઓ હવે નહીં થાય અટાણો તો ભુવા હોય ને પડિયાર હોય ને વાણીઓ હોય ને કદાચ વસ્તી હોય તો પોતાના દીકરાને ખમા કે બીજા વસ્તી આવે ને પોતાનો દીકરો આવે પણ જો તમે પારકા પોતાના કરો ને અને કોક દી ભાઈના દીકરા હાટું તમે રોવો ને અને ભલા માણસ જો આંબા ન ઉગે ને અને જગતમાં તમારા 52 ઘરના જો નેજા ન ફરકે ને તેથી મારા માથામાં ખાડું મારજો મારા ભાઈ કેમ તો મોઢું ભરાઈ જાય ભાઈ એ ભલા માણા દુનિયામાં એ તો કોઈ આજમાં ઓળખ્યા નહીં હોય મારા બાપ આપણી માંથી જયારે કસોટી આવે ને તે હારો ભાઈ હોય ને હારો ભાઈ હોય ને મોટો હોય તેની પાસે એક ભાઈ બરાબર દુઃખ છે માણા નથી કહે ત્યારે ભાઈ મારે આટલું દુઃખ છે અટાણે તો હાજી ગાડીએ બેહવા વાળા છે દુનિયામાં ઈ કહું છું ક્યાંય રોતા નહીં આ ક્યાંય રોતા નહીં દેવી હાથ રોજો દેવી પાસે જઈને રોજો જો તમારા આ ઓલું છે ને તો વડવાની દેવીના જગતમાં ખાતે કોઈ લાગલે મારી વસ્તુ તો પોતાના સ્વાર્થ હાટુ રોતી છે પણ સલાળાની જગ્યામાં લીલાગર પીપર રોવે છે જયસુભાઈ તમે ઝાડવાના રોતા જોયું છે હા તમે ક્યારેક વડલા હેઠેથી ઉભા રહ્યો ને વડલા હેઠે વડલો રોવે
આ સલારાની જગ્યામાં લીલાગર પીપી રોવે છે કે આવો બની વસ્તી એ કોક તો આવો મારી જગ્યામાં મારી વસ્તીને જો રોતાના આહુડા મોલું છે ને તેની મને બુદ્ધિની દેવીને છે કે બાપા પણ બાપ એની દિયા થાય ને એટલે પલમાં પર્યાણ થઈ જાય પણ એનો કાયદો પાળશું તો એના કાયદામાં રહેશો ને મારા દાદા કરણાનો જે ધર્મ હતું ને કાયદો હતો ને કાયદામાં રહ્યો તો પલમાં દર્શન થઈ જાય કાયદા બારું કઈ નથી ઈસલાલાની જગ્યામાં વાતો કરી તો સમય મિત્રો અને ક્યારેક એમ થાય કે આપણને અહીં બેઠા જ રહી ગાયા જ કરી મજા જ આવે ભાઈ અમારા જયરામ બાપાને કહેતા મેં કીધું મન કે ભાઈ જાઓ ક્યારેક અમે ટાઈમ જોતા હોય આ તો હવાશિયાર થઈ ગયા ને વેલ વિનાના મોતીડા હોય નહીં મારી નાથ મોતીડા વગરની વેલ હોય નહીં વેલ વગરના મોતી નો હોય મોતી વગરની વેલ નો હોય સરોવરના કાંઠે રસડા હોય ને એ હાસા મોતીડાનો સારો સરતા હોય ભાઈ જો ઘણી જગ્યાએ માણા કહેતા હોય ભાઈ તમે દેવી હાટો રોવો છો ભાઈ વાત કરીને જઈશું ભાઈ દેવી હાટો રોઈ છે ધૂણવાનો શોખ હોય તો આપણે ધૂણી નો નાખી લાખ 2 લાખમાં 2-5 લાખમાં દેવી પૂજાઈ જાય આ ખાલી માનવો કરીને આમાં તો દેવી પૂજાઈ જાય ભાઈ પણ દેવી તો રતિની ભૂખી છે ખાવાની ભૂખી નથી હો દેવી રતિની ભૂખી દેવી ખાવાની ભૂખી નથી એની જીણ્યું રતિનો હિસાબ મળી જાય ફટાફટ તાર માની જાય તો તમામ એને ખવારાય તો મરનાથ એને ગતિ એને ખવારાય ને તો ગતિથી ખવારાય ગતિથી પૂજાય ઠીકનું કરીને ખવરાવાય આપણે ક્યાં પૂવા થવું છે ક્યાં પડિયા થવું છે જોને દિયા હોય તો બાવડું પકડે નગર વાહ ઉકોડો તો ઊભા રાખે આપણા નાના નાના છોકરાના બાવડા પકડે એને મંજૂર હોય ને એનું બાવડું પકડવા દેવાય નથી ધૂણવાનો શોખ પણ મારી વસ્તીને શેત સમય કેવો છે એમાં લીલી વાડી બનાવી જો લીલી વાડી બનાવી તારા ઘરે બગીચો રસાયો અને હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોહળી બની જાપે બેઠી છે વસ્તીના રખોપા કરે છે આયા નહીં પણ દેહ વધેમાં મારા પહોળા આવ્યા જાય હજુ ને હંગાથી હાલતી નો થઈ જાવ મારા કનુભાઈ કહે છે ભાઈ હું સુરત રહું છું મારી તાડની દેવીની જગ્યામાં મારા બસરા હાથો થઈ એ દુઃખ નો માર્યો દેવ દેવા મારા પહોળાના પેટ ભરવા આવ્યો બેટા
બધાને ઘડીઓમાં તને સંકટ આવે તેથી મને બાપ શકુને દેવીને હાથ પાડજે જો હાથથી નો થઈ જાવ ને તો મને પૂજનની દેવીને જગતમાં મારા દાદા વિરાજી દેવીને મને જગતમાં ખોટ લાગી જાય તો ઈસો દીકરા અમારા શકુ બાપા અને સો દીકરીઓ એમાં સો દીકરામાં મોટા ઓધા બાપા મોતી બાપા અમારા વીરા દાદા આંધળા તેનું બોલું વીરા બાપા આંધળા અમારા દેવસી બાપા એ રાણા બાપા ની પાખીમાં આવી જાય ને એલા ભલામણા એક વનના ઝાડવા છે આમાં કોને હું લઈ જાવું છે દેવસી બાપા બીજા અમારા વાલા બાપા ભાયા બાપા મારી સોનો સૂર એમાં મારા વીરા બાપા મારા દાદા વીરા અંધાપની દેવી મારા દાદા વીરાના અંધાપાની દેવી મારા બાપ વીરાના નબળા પાણીની દેવી જો કેવી બનગી કેવી બનગી આવી કમાઈ કરો તો દીવી મળે આ ઓડલીની જગ્યામાં ભાઈ શેખલિયા કોની દેવી 12 દેવીઓ મારા બાપ દીતમાલ હકરાજની દેવીઓ અને એને ગતિ કરાવી એના જાણકર જોશીડા બની આંખમાં અંધાપો તાળા કેમ જોતા છે સતાય અવળા નાખે તો હવળા પાતા મારા દાદા વીરાને દેવી શું કીધી મારા બાપ દીતમાલની દેવી કે મારા વીરિયા તું આદવો સોમરી નાથ હું આદવી નથી અવળા નાખે તો હવળા નો પાડું તેથી મને પૂંજલની દેવીની જગતની માર્ગમાં મને ખોટ લાગી દે મારા વીરિયા અને કંકુનો સાંડો નો દેવાનું દીતમાલની દેવી પાસે તેથી મને પૂંજલની દેવીની જગતમાં મને ખાધે ખોટ લાગી જાય મિત્રો આ એની વાડી અમારા વીરા બાપાના પહોળા જોઈતા આનંદ આવે જનાડો માગરી અનુભવ નથી માયાના જોર નથી વસતી લાકડીનું જોર નથી હગાના જોર પણ મને તું ઇન્સાફ દની અમારે લેવો છે અમે તો નબળા સહી મળી પણ અટાણે જેના ખોળામાં બેઠા છે પાણીઓ થઈને બેહી ગયા પૂજાના એવા કિશોરભાઈ ને કઈક બાપ આજ કોકના ખોળીએ નાના નાના પહોળાના ખોળીએ ક્યાંક સાઈડ અંતારા દીદા તારા દર્શન દે નકર કાલ દુનિયા કોઈ તને માનશે નહીં બાપ એને એવા કામ કર્યા છે અને જો કેવો ભાઈ અમારે ખરેખર આ જગ્યામાં ધીરુભાઈ
સુખા બાપાના દીકરા છે ત્રણ લીલિયા નવી જૂનીના ભાઈ સતાય કોઈ એવો ભાઈ નો આત્મા જોવે ને આવે નવ 10 વર્ષ વીતી ગયા વસ્તીમાં હવાસર માટેની ખોટ હતી જગતમાં રખડતો ભટકતો તો એકવાર આવીને કીધું ભાઈ જગતના ડોક્ટરના નિદાન ખોટા કરી નાખું લીલ્યો પણ મારી કીધી કરીને હું જગતમાં ભટકું છું સવરુએ સંસાર જન્મમાં પણીએ પાણી પડે ઓલો ભૂત રોવે બેકાર જેના લોસનીએ લોહી રે હું તો ભૂતનો થઈ ગયો છે હવે પણ ઓલા માંગડા વાળા કોણે મને ગતિ નથી મળતી મને ગતિ કરાય મને પાવનું પાણી પા ભાઈ જો તું કામ કરતો હોય ને મારા ત્રણ પહોળાના ઘરે મારી વસતી માહવાસે માટીની ખોટ મારી નાથ સમય આવ્યો ને સતાય એને બાપ પાસે નથી માંગ્યો નકર લાડ બાપ પાસે કરે માંગણે એની પાસે એને ખબર છે મારો બાપો ગરીબ છે પહેરવા લુગડું નથી લાઈને મારા ભાઈ પાસે જાવ મારે તો કામ કરીને મારે પૂજાવું છે બેઠા છે ત્રણ લીલિયા એક પાળિયામાં બેઠા છે વિચાર તો કરો અને આજનું મુહૂર્ત પણ આમાં આપણા કિશોરભાઈ ને કઈ ગઈ બાપ ક્યાંક તારા પહોળામાં વાહો કરી અને ક્યાંક દર્શન દે કાલ જગત ને કેવા તો થાય મગર કાલ દુનિયા તારી વાતો કરશે કાલ દુનિયા વાતો કરશે લીલિયા દર્શન દીધા ને બોલી પાળી ત્રણ દીકરાના દાન દીધા એક લીલે એક દીકરો દીધો કે ત્રણ વિયા ગયા સહી ને આ જગ્યામાં જો ત્રણે પાસા નો આપીને તેથી દુનિયાની બાબા મને કિશોરિયાને મને ખોટ લાગી જાય બાપ કોઈનો રોજો રોકાતો નહીં કોઈનો બાંધો બંધાતો નહીં આમ જો તારો ગરીબ બાપ તને યાદ કરે છે તારા ભાઈઓ તને યાદ કરે છે
કારણ કે બાપ તારો ગરીબ બાપ તને યાદ કરે હાય હું તને લાડ લડાવી ગયો નહીં તને લાડ લડાવી ગયો નહીં એ મારા વિહાવા મારા બાલુડા તારા મન ના બોલતા એ અધૂરા રહી ગયા તારા મન બોલ અધૂરા રહી ગયા ભાઈ જ્યારે અમારા મુનાભાઈ નો ડાયરો હતો ને એને ટપોરો મારો તો પ્રગટ થઈ ગયો તો એમાં જગ્યામાં આજુ કિશોરીઓ પાણીઓ થઈને બેઠો છે જો મારા પહોળાનો ઓશિયારો આહુડા પડવા દઉં ને અને ધીરિયા રોમા રોમા દે મારી કિશોરિયા માતે ભરોસો મારા કિશોરિયા માતે ભરોસો રાખ અને આ જગ્યામાં જો મારી નાચ મને હાથ કરે જો કિશોરીઓ રમવા નો આવું ને તેની મને કિશોરિયાના જગતમાં મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ મને રાજી કરતો ને બાપ કા ભાઈ તને ગતિ મળી હોય ને તને ઠીક થયું હોય ને તારા હાડકાને જો ગતિ મળી હોય તને પોયણ ઢળી હોય તને ફોલ્લા વરહી ગયા હોય ને ક્યાંક વાહો કર મારા બાપ કર કર વાહો કર આ વસ્તી તને યાદ કરે છો હા જેની આશા દુરી જન્મ લાયા મરતા અને ખરેખર જરમ ભગત સુખો ડોહાને જોઈ છે ને પહેલેથી મને બાપ તારો ગરીબ બાપ તન સુકરી દે તન સુકરી દે એ મારા શેલૈયા એ મારા શેલૈયા મારા શેલૈયા હાય બોલ બોલ બાપ મારા રોધારાના આધાર લાગના એ ખજાના મરસે લૈયા તારી કલોયું રોવે તારી દીકરીઓ રોવે બાપ તારી બેનું રોવે આજ ભાઈ નું સાંભળે હા ભાઈ મારા શલૈયા મારા જવતનિયા બાપ કિશોરભાઈ આજ કદાચ તારા પહોળા હાથ પડે કોનો બેટો જો આવીનો બોનો રોને તેને મને કિશોરિયાના જગતની માલમાં મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ
આ બાપ ઈ તારો હાસો ઈ તારો અમરવેણ હાસો વાહ વાહ દોસ્ત બાપ કેમ રોવે જો મારી માં વાગી બાપા મારી માં વાગી મન મૂકી મારી માયા વાગી મન મૂકી વાગી ખાલી બાપા કે ને ભલા મારા કાળજા ફાટી જાય હો આ વેદના વાહ 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 ભાઈ ભલે પગે લાગી લે ભાઈ પગે લાગી લેવા દે ભાઈ નો પ્રેમ દરિયા પાસે ઉભો રહ્યો મારો ભાઈ દુખી મારો ભાઈ દુખી મારો ભાઈ ક્યાં દુખી આ ભાઈ નો પ્રેમ માં વાઈ ગઈ હતી હા પણ સતાય કે ભાઈ હું દિલિયો તરીકે દઈશ દુખી છે હો માંગણા વાળાનું દુઃખ અરસી કાકાએ મટાડ્યું હતું અરસી વાળાએ કીધું ને મારા કાકા પાસે જાવ જયસુખભાઈ ભલા માણસ તો આત્મા જોવે ને આ જાય માંગડા વાળો આમ રોતો હતો વડલાની ડાલે ડાલે માંગડા
તો ને એમાં મારા કિશોરભાઈ રોતો તો એ અરસી કાકા એ જયરામ કાકા મને ગતિ કરાવી ને મારી માં તો મને મૂકીને વહી ગઈ પણ કોઈ મારી સંભાળ ન લીધી મારા કિશોરિયાની હો દીકરી ને થાય બાપ હાટુ લીલિયા પાસે માંગે છે ભાઈ મારા બાપ માથે કેવી વેળા છે તને ખબર નથી ભાઈ આ તારા દીધેલા ધીરુભાઈ માં તો દુઃખ પોતાના પહોડા હાટુ થઈને એમપી માં ના બસડા મૂકીને એમપી ગયો ગયો દેહ મૂકીને પરદેહમાં બાપા કાકા હું રણવા જાઉં છું ઓલા સુડો ભજન કોના બલનાદની એ મારી વસ્તી હાટો થની એમપી માં વ્યો ગયો ન્યા દેવી સાંભળી બસ મને ધીરિયાનો વિદેશી બનાવ્યો ને અટર મારી દેવી તો ન મળે પણ કોઈ લીલીઓ ન મળે હો વિચાર તો કરો જયસુખભાઈ એના ઝૂંપડાયા મકાન એ ગીરવે મૂકી દીધા મરનાર આ સાહેબ બસડાનો માનો હતો ને દીકરી ને થાય સાહેબ બાપ એમપી માં વહી ગયો ને દીકરી જે હારે હોય ને મધુભાઈ ન્યા ચિંતા કરતી હોય કાય મળે મારો બાપ વિદેશમાં વહી ગયો મારી ખબરે કોણ આવશે ઘરખોડા દેવ ગીરવે મૂકી દીધા હવે સાંભળજો મારી નાય વાતની મજા તો હોય છે બસડાને મૂકી
બસડાનો માળો એની ગીરવે મુકાઈ જાય ને ધર્મ એમ ના મળે ગીરવે માળો મુકાઈ ગયો પણ છોકરાના મોઢા જોવા હાટું થઈને રાતે 12 વાગ્યા આવે માથે લેણું થઈ ગયેલું પણ પોતાની માને ચિંતા થતી હતી બાપ પોતાની માને ચિંતા થતી હતી 4 વાગે પાછો વ્યો જાય બસાના મોઢા જોઈ એના બસડાએ ખાધું છે નથી ખાધું એ પૂછતો નતો પણ એમપી માંથી પાછો આવ્યો એટલે ક્યાં ગયો રાજકોટની જગ્યામાં મેં કીધું ને મારા બાપ ભાણજી પાસે મારા દાદા ભાણજીની જગ્યામાં જ ગોર્યો એ ભાઈ કોક ભાણજી દાદા કે કોક ભાણજી ભાઈ કે ને એનો ભાઈ તો બહુ શબ્દ વાલો થાન કે બેઠો થઈ જાય એટલું કીધું ભાણજી ભાઈ મારી 500 દાડા નથી મારી પાસે મારી પાસે જોવા દાણા નથી પણ બાકસ હતી ખિસ્સામાંથી બાકસ કાઢીને એમ કીધું કે લે ભાઈ મને કાંઈક રસ્તો તો બતાવી દેતી આવા ભયું જોઈએ અરે ધીરિયા જઈશું ક્યાં આજ મારે કિશોરિયા પાસે માંગી લ્યો અને તમારે ગઈ વેજો પાસે નો વાળો ને તેથી મને કિશોરિયાના જગતની માલપા મને ખોઈ લાગી જાય તેથી મિત્રો